અને પછી આપણો જીની રોલ થઈ જશે રેડી. અને એ પછી આપણે બનાવવાના છે પાલક પનીર. બહાર એટલો મસ્ત વરસાદ આવે છે ને. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે જક્ષુના ટિફિનમાં બનાવવાનું છે વઘારેલી ખીચડી. મેનુમાં વઘારેલી ખીચડી છે, તો આપણે ગાજર સુધારી લીધું છે, બટાકું અને ટામેટું. તો ચાલો હવે ખીચડીને વઘારી લઈએ. અને થોડી એવી ખીચડી મૂકવાની છે, તો હું વિચારું છું કુકરમાં કરું કે છૂટી વઘારું. આટલી ખીચડી હું મારી લાઈફમાં પહેલી વાર બનાવું છું. દાળને ચોખાને ધોઈ લીધા છે, અને અહીંયા જો જક્ષુભાઈ મૂડમાં આવી જાય ને એટલે એને થોડા વહેલા જ જગાડી લીધા છે. જક્ષુ, તારે આજે સ્કૂલે જવાનું છે? પછી તું તે ટીચરને ફોટો બતાવીશ? હા, શું કહીશ? કોની ફેમિલી છે? આમાં ગટુડો છે ને થોડોક મૂડમાં આવી જાય ને એટલે હું એને 15 મિનિટ વહેલો જ ઉઠાડી દઉં. પછી અહીંયા સોફા ઉપર ઘડી કાળોટે, પછી નાઈ કરવા જવાનું હે ને. ખીચડી વઘારી લીધી છે ને એ બફાઈને ત્યાં સુધીમાં આપણે ભગવાનને દૂધ ધરી આવીએ. જક્ષુ થઈ ગયો છે નાઈને રેડી, ને ત્યારે દૂધ પી રહ્યો છે. ત્યાં સુધીમાં આપણી ખીચડી પણ વઘારાઈને રેડી છે અને ઠરવા માટે મૂકી દીધી છે. હમણાં ઠરી જાય ને એટલે જક્ષુના લંચ બોક્સમાં આપણે ભરી દઈએ. ફિનિશ? વેરી ગુડ. લાવો. શું કે છો? મારી જોડે સ્કૂલે આવો એમ કે છો? અહીંયા લઈ લીધું છે આપણે ઢોસાનું બેટર. આ છે બટર, પાઉંભાજી મસાલા, કેચઅપ, ગ્રીન ચીલી સોસ, અને અહીંયા બધા જ વેજીટેબલ આપણે કટ કરી લીધા છે. ગાજર, કેપ્સિકમ, ટામેટા, મરચાં, ધાણા, પાલક અને પનીર. તો તમે ગેસ કરી શકો છો કે આમાંથી શું બનાવવાના છીએ. અને જોડે લઈ લીધું છે ચીઝ, અમૂલનું ચીઝ અને પનીર છે. અત્યારે આપણે બનાવવાના છીએ જીની રોલ અને પાલક પનીર ઢોસા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે ઢોસાની લોઢીને પણ તપવા માટે મૂકી દીધી છે. આપણે જીની રોલ ઉપર ચીઝ અને પનીર ખમણાઈ ગયું છે, અને હવે થોડી વાર માટે ચડવા દઈશું, અને પછી આપણો જીની રોલ થઈ જશે રેડી. અને એ પછી આપણે બનાવવાના છીએ પાલક પનીર. આજે મને અહીંયા ઢોસા બનાવતા બનાવતા લોઢી અડી ગઈ છે. કે લોઢી છે ને લોખંડની હોય ને, એ તપતાય એટલી વાર લાગે ને ઠરતાય એટલી વાર લાગે. આજે મેં જમી લીધું અને પછી પ્લેટફોર્મ સાફ કરતી હતી ને ત્યારે લોઢી અડી ને, તો એટલી ગરમ હતી ને કે સીધું નિશાન પડી ગયું છે. અને એમ બહુ વાંધો નથી, કેમ કે મારી ઘરે તો એલોવેરા બહુ બધું છે, અને મેં આવા 2-3 પીસ ઘસી પણ લીધા છે, એટલે બહુ વાંધો નહીં આવે. આજે કેટલા દિવસ પછી જો આવો તડકો દેખાણો છે. કપડાં સુકાઈ જાય ને મસ્ત એવો તડકો છે, એકદમ સરસ. ચોમાસામાં આવો તડકો હોય ને તો બધા કપડાં સુકાઈ જાય ને ભેજની સ્મેલય ના આવે. તો મસ્ત મજાનો તડકો આજે નીકળ્યો છે. બાકી અમારે અહીંયા છે ને આજુબાજુના સિટીમાં, એટલે કે વડોદરાની નજીકમાં સુરત ને એ બાજુ વરસાદ પડતો હતો ને, સુરત છે, અંકલેશ્વર છે, એ બાજુ વરસાદ પડતો હતો ને, એટલે એની ઇફેક્ટ અહીંયા જોવા મળતી હતી. અહીંયા વરસાદ નહોતો પડતો, પણ આખો દિવસ ઢબ એટમોસ્ફિયર રહે, એટલે કે વાદળ છાયું ને ભેજવાળું એટમોસ્ફિયર કહી શકાય ને, એવું એટમોસ્ફિયર રહે. તો આપણે કપડાં નાખ્યા હોય ને તો આખો દિવસ થઈ જાય, બીજો દિવસ થઈ જાય, તો એ સુકાય જ નહીં. અને આજે તો મેં હજી સવારે નાખ્યા હતા ને તો અત્યારે સુકાઈ પણ ગયા છે. હજુ 1 વાગ્યો છે ત્યાં આપણે કપડાં સુકાઈ ગયા છે. ને હમણાં થોડી વારમાં ગળી કરી લઈએ, પછી આપણે જક્ષુને સુવડાવવાનો છે. અત્યારે તો એનો મી ટાઈમ એન્જોય કરે છે. બધી રાઇમ્સ ને મેં ટીવીમાં શરૂ કરી દીધું છે, તો એ જોવે. વૃષભ જો અહીંયા એક્ઝામનું પેપર બનાવતા ગયા છે. કાલે જક્ષુની સ્કૂલમાં છે ને ટેસ્ટ છે. ખાલી જે ડોટ્સ હોય ને એ જોઈન્ટ કરવાના છે, બરાબર પ્રોપરલી કરે છે કે નહીં છોકરાઓ, એ જોવાનું છે. તો એવી એક્ઝામ છે, તો વૃષભ અહીંયા પેપર એનું બનાવતા ગયા છે. અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે એક્ઝામ નજીક આવવાની હોય ને તો મારા મમ્મી આવી રીતે જે બુક હોય ને એની અંદર ક્વેશ્ચન પેપર બનાવી દેતા, અને એનું આન્સર છે ને અમે સ્કૂલેથી આવીએ ને એટલે અમારે ક્વેશ્ચન બધા આન્સર બધા ફિલ કરવાના, અને એક્ઝામની જેમ જ ઘરે ટેસ્ટ લેતા મમ્મી. અને પછી સ્કૂલમાં એક્ઝામ આવે ને તો વાંધો ના આવે. જ્યારે ટ્યુશન જતા ને ત્યારે પણ મમ્મી, ટ્યુશનવાળા ટીચર તો પ્રિપેરેશન કરાવતા જ હોય, પણ મમ્મી પણ જોડે જોડે પ્રિપેરેશન કરાવતા હતા. તો ત્યારે હું રસોઈ બનાવતી હતી ને ત્યાં સુધીમાં વૃષભે એની એક એક્સ્ટ્રા બુક છે એની અંદર કરી દીધું છે. અને અત્યારે હું ખાલી ધ્યાન જ રાખવાની છું, બાકી જક્ષુને જ કરવાનું છે. કઈ રીતે કરે છે એ આપણે જોઈએ. બરાબર કરે તો આપણે કાલે સ્કૂલમાં તો વાંધો નહીં આવે. અમારે જવાનું છે એક મેરેજ ફંક્શનમાં, અને જો જક્ષુ તો થઈ ગયો છે તૈયાર, અને હજુ મારે તૈયાર થવાનું બાકી. તો જક્ષુને છે ને ખાલી આ વ્હાઈટ શર્ટ જ પહેરાવાનો હતો, પરંતુ એની આ જે વ્હાઈટ શર્ટ હતો ને એની જોડે બેગમાં આ બો પટ્ટી પણ હતી,
તો અને સસ્પેન્ડર છે, તો એ ભાઈને બંને વસ્તુ પહેરવું છે. પરંતુ હજુ આપણે એની નીચેનું જે જીન્સ છે ને એ પહેરાવાનું બાકી છે. મેં કીધું જવા ટાઈમે પહેરાવીશ, ત્યારે એને સસ્પેન્ડર પણ પહેરવું હશે તો પહેરાવી દઈશું. અધરવાઇઝ આપણે ખાલી શર્ટ જ પહેરાવાનું, તો બહુ પટ્ટી પણ નથી પહેરાવાની. પણ એને ઢઢો છે તો ભલે પહેરતો હવે. અને મેં તો હેર વોશ કર્યું હતું ગઈકાલે, તો આપણા બધા વાળ જો ઊંચા જ છે. તો કંઈક વાળમાં પણ કરવું પડશે. અને હજુ મારે કયા કપડાં પહેરવાના છે ને એ ફિક્સ નથી. એ પહેલાં તો આ જક્ષુને ઉઠીને આવ્યો ને તો સીધો એના કબોર્ડમાંથી બેગ લઈને જ આવ્યો કે મારે આ શર્ટ પહેરવો છે, તો આપણે એને એ શર્ટ પહેરાવી દીધો છે. અને હવે ચલો હવે આપણે થોડા રેડી થઈ જઈએ, કેમ કે ઓલરેડી 5:30 પોણા 6 જેવું થવા આવ્યું છે. અને સાંજે જવાનું છે મેરેજમાં તો નહીં પણ રિસેપ્શનમાં જવાનું છે. તો અમારે વડોદરામાં તો બહુ ઓછા ફંક્શન હોય, બાકી જનરલી સુરત રહેતા હોઈએ ને તો ત્યાં તો બધા સગાવાલા ને બધા હોય એટલે વધારે ફંક્શન હોય. પણ અમારે અહીંયા ઓછા ફંક્શન. વૃષભ ગયા છે જોબ પર અને એના બધા ફ્રેન્ડ્સ અને એની વાઈફ જવાની છે. તો વૃષભ કહે કે તું પણ જોડે જઈ આવ એટલે મારી હાજરી પુરાઈ જાય. બાકી એક જ મતલબ ઓન ડ્યુટી છે એટલે એ નથી આવી શકે એમ. જો અત્યારે ફંક્શનમાં જવાનું છે ને તો એક આપણે આ કુર્તી કાઢી હતી, આ ડ્રેસ કાઢ્યો હતો અને આમાં પિંક કલરનો છે અને એની નીચે આ છે. તો બધી ગાડી હતી પણ છેલ્લે આપણે પહેર્યું છે જો આ વાળું, કેમ કે આ બધા છે ને વોશેબલ નથી. અત્યારે ચોમાસું ચાલે છે ને તો ભીના થાય ને તો ખોટા ખરાબ થઈ જાય, એટલે આપણે કંઈક આ રીતનો ડ્રેસ પહેરી લીધો છે. અને આ વોશેબલ છે એટલે આપણે ગંદો થાય કે પછી વરસાદમાં ભીનો થાય તો પણ વાંધો ના આવે, ધોવાઈ જાય. અને આ રીતનો છે કંઈક. તો ચાલો હવે થોડા તૈયાર થઈ જઈએ. સાંજે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ એટલે ભગવાનને થાળ તો નહીં થાય, એટલે આપણે અત્યારે ભગવાનને થોડું ફ્રૂટ ધરી લઈએ. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદી એટમોસ્ફિયર થઈ ગયું છે ફૂલ. વરસાદ ના આવે તો સારું, કેમ કે જો કે આમ તો બેન્ક્વેટ હોલમાં જ છે એટલે બહુ વાંધો નથી, પરંતુ છતાં પણ. તો જક્ષુ અહીંયા આપણી સાથે આવી ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટ. બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ફોટોશૂટ ચાલી રહ્યું છે એ લોકોનું. ત્યાં સુધી ચાલો આપણે ડિનર એન્જોય કરીએ અને ડિનરમાં શું છે એ આપણે જોઈએ. અહીંયા આપણી સાથે શિવાની, નમ્રતા, નિકિતા અને દિવ્યાંગી જોડાઈ ગયા છે. હજુ આપણા બીજા ફ્રેન્ડ્સ આવવાના બાકી છે અને થોડી વારમાં એ લોકો પણ આપણી સાથે જોડાઈ જશે. હા, એવું લાગે છે આપણે આ સાઈડ ગાડી પાર્ક કરી રહ્યો તો સારું હતું. બહાર એટલો મસ્ત વરસાદ આવે છે ને. અને અહીંયા મંચુરિયન ને સૂપ, કેક કટિંગ સેરેમની ચાલે છે અને આ બાજુ બધા જમવામાં બિઝી છે. આપણે જમી લીધું છે ને જક્ષુભાઈ જો અહીંયા જમીને ફ્રી થઈ ગયા છે. આઈસ્ક્રીમ ખાવું છે તારે? ભૂ પીવું છે? આઈસ્ક્રીમ ખાવું છે? જમી લીધું છે અને સ્ટેજ ઉપર ફોટોગ્રાફી ચાલી રહી છે. જક્ષુ એને વિશાલ અંકલની જોડે સ્ટેજ ઉપર પહોંચી ગયો છે. અમે લોકો તો હોટેલની અંદર હતા એટલે અમને તો ખ્યાલ જ નહોતો કે બહાર કેટલો વરસાદ આવી રહ્યો છે. પરંતુ જો અહીંયા રસ્તા ઉપર બધી જગ્યાએ એટલા પાણી ભરાઈ ગયા છે ને. અને અમે લોકો ચાલો ઘર તરફ નીકળી ગયા છીએ. બહુ વરસાદ ના નડે તો સારું. અહીંયા તો જો કેટલું પાણી ભરાયું છે. મેરેજમાંથી આવતા રહ્યા છીએ અને મેં જો આ સ્ટેન્ડ છે ને એ બાલ્કનીમાં હતું, આખું ભીનું થઈ ગયું છે. અને બાલ્કની એટલી આખી ભીની થઈ ગઈ છે ને, આખી બાલ્કની એટલી વાછટ લાગી છે ને કે અહીંયા સુધી ભીનું થઈ ગયું. અને આ સ્ટેન્ડમાં જે કપડાં હું સુકાવીને ગઈ હતી ને એ બધા કપડાં ભીના થઈ ગયા હતા. કપડાં ચેન્જ કરી લઈએ ને ત્યારે જ શાંતિ થાય. તો આપણે જો અત્યારે કપડાં ગળી કરવાના હતા એ બધા કપડાં ગળી કરી નાખ્યા છે અને બધું કામ પતી ગયું છે. પણ આજે વૃષભને આવવાનો ટાઈમ થઈ ગયો છે પણ હજી એ આવ્યા નથી. તો ચાલો હવે થોડી વારમાં હમણાં એ આવતા જશે અને આપણે જક્ષુને સુવડાવી દઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.